હેલો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. કાલે વિડીયો નહોતો આવ્યો ને હજી આજે કદાચ નક્કી નહીં. અમે જઈ જામનગરમાં દીકુ હાટું શોપિંગ કરવા જઈ. મોજા નથી એના, થોડા કપડાં લઈ. હું, ભાભી, પ્રફુલ્લ અને બાબુડી અમે ચારે ચાર જઈ. હાલો ફાઇનલી આપણે નીકળી ગયા. રસ્તામાં જો બાબુ ને બાબુના ભાભી બે સુઈ ગયા. અને આ શું કરે? ઓ હલો આને નીંદર નથી થતી? ના થોડુંક આવ્યું એટલે એવું લાગે છે. તો હાલો પહોંચીને જોઈ કઈ પરિસ્થિતિમાં આપણે શોપિંગ કરવાની છે. और भाई साहब ये हूँ मैं, शॉपिंग और खाने पीने के नए नए सपने देखते हुए हम जा रहे हैं कहीं दूर, बहुत दूर. चलो पहुँच कर फोन करती हूँ. તો ફાઇનલી આપણે જામનગરમાં એન્ટ્રી લઈ લીધી ને અહીંયા જો ગણેશ ઉત્સવની ફૂલ જોરશોર તૈયારી ચાલે છે. મૂર્તિઓ ઠેર ઠેર વેચાઈ છે. ગણેશ બાપાને બહુ પ્રિય હોય નેતાજી ભેગા. In 200 meters at the roundabout, take the second exit onto Jamnagar Samana Road, Samay Club Road. આવું અમને ગૂગલ મેડમ કહેતા હતા. અમે એના સહારે જતા હતા ક્યાંક અલગ જગ્યાએ. ફાઇનલી પહોંચીને જ અમને લાગી જાય ભૂખ, એટલે અમે ત્રણેય જે દાંત ધરાવતા પ્રાણીઓ છે એ નીકળી જાય છે ખાવાનાની શોધમાં. ત્યાં પહોંચીને જ આપણે ઓર્ડર દીધું છે પિઝા એન્ડ સેન્ડવીચ. ચલો આવે એટલી રાહ જોવાની છે ને ફૂલ ભૂખ લાગી છે. તો ફાઇનલી આપણે પિઝા આવી ગયા છે અને ભાભી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે જામનગરમાં ફર્સ્ટ ટાઈમ. અને આ તો જો આ પ્રાણી તો દર વખતે ખાય છે, તો ઊભા ખાઈને પોતાનું કૌશલ બતાવે છે. અને આપણું સેન્ડવીચ આવું કંઈક છે, ભરીને ચીઝ નાખેલ છે. પણ ભાઈ હુકુ પાયકા વગરનું ચીઝ આપણે ભાવતું નથી, એટલે આપણે કાઢીને ખાઈ. અને આપણે ખાઈ પીને પેટ પૂજા કરીને નીકળી જઈ ગામમાં બીજી જગ્યાએ શોપિંગ કરવા. જ્યાં બાબુ અને એના પપ્પા બે ગાડીમાં આરામ કરે છે ને અમે બે કરશી શોપિંગ. ચલો હા તો કોણ છે સર? આ મોટી છે બહુ. तो फुल मोटी है ले वाली टी-शर्ट में मिल जाएगी. हाँ इसमें बड़ी साइज माप जो बजी पेला ताराली को रात में है टूकी नहीं लगती. બાબુની કપડાની, બીજા બાબુની ટોપી મોજા અને ઘણું બધું લેવાનું હતું. હજી અમે આગળ જઈને બીજી ઘણી શોપિંગ કરવાની છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળ જઈને અમે જો સોડાવાળા પોઈન્ટ ઉપર રહી ગયા છીએ સોડા પીવા માટે. હું તો પીસ શરબત. હા હવે થાય મને પેલા ફોન કરો. બોલો હાલો વાવ ઓહ લીંબુ શરબત मस्त है. ગેસ વાળો છે सोडा મસ્ત આમ બી सोडा ઓલો પાછો હોઈ જાય હવે જ ઉઠશે. પેતરાડો ઘણા ખરા એવા ખીચા ખાલી કરીને અમે જઈ રહીએ છીએ ઘર બાજુનું મસ્ત મજાનું વાતાવરણ બની ગયું છે. તમે કાલે ફરીથી આ વાતાવરણ જોવા આવી જજો. આવજો બેબી, ટાટા.